નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવેલ પાંજીગર મહોલ્લામાં 6 મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓએ રોડ ઉપર કર્યો ચક્કાજામ. હરણી સ્થિત આવાસ યોજનામાં વિધર્મીને મકાન ફાળવવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ. સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીનું ઘટના સ્થળ પર જ મોત, જ્યારે પતિની હાલત ગંભીર. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ પાંજીગર મહોલ્લામાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક મહિલાઓએ રોડ ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં પાંજીગર મહોલ્લામાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટરને લઈને સ્થાનિક લોકોએ અનેક વખત નગરસેવક અને પાલિકા તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ યોગ્ય નિકાલ ન આવતા આજે સ્થાનિકો દ્વારા રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી પાલિકાના અધિકારીઓની આંખો ખુલે અને આ ઉભરાતી ગટરોનું નિરાકરણ આવે. પાંજેગર મહોલ્લાના લોકો પણ બીમારીથી હેરાન થઈ રહ્યા છે અને રાહદારીઓને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડતું હોય છે. ત્યારે આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ત્યાંના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. फतेहपुरा पांजरीगढ़ मोहल्ला है। 6 महीने से गटरा भरा है। इतना जाजरू हमें अभी सबको हो गई। स्कूल के बच्चे, मदरसे के बच्चे सब जाते, इतनी तकलीफ है। आते सिलिया मार के चले जाते, पर देखते नहीं कि वल के क्या है। इतने वोटिंग में भी आते, देखते ना चले जाते कि हाँ हम कर देंगे, फिर कोई वल के आता ही नहीं है। तो ऐसा तो चलेगा। इसकी रजूआत किसको की है? अभी अर्जियां तो सब में डाल दे, पर कोई आता ही नहीं है। सब जगह 8 नंबर के सिर्फ 6 नंबर 6 में भी जाते। इससे कितने लोग बीमार पड़ते हैं क्या? अरे कितने अक्खा मेले में जाजरू हमने ये अभी दवाखाने में से दाखिल करके आए। कलच रजा हुई भाई, हमारे बच्चे हम बुखार आती है अंदर, पानी पीने का भी इतना गंदा आता है। फतेहपुरा पांजरीगढ़ मोहल्ले में हमारी गटर बहुत भराती है। वो लोग आते हैं कॉर्पोरेशन वाले काट के चले जाते, फिर पीछे भराती है, फिर देखने नहीं आते कि क्या हुआ क्या हुआ। वो समस्या से हमारे को बहुत तकलीफ हो गई है। मेरे को तो दवाखाने दाखिल करी थी प्राइवेट में जाजरू वामिट अच्छे नहीं हुए, तो फिर जमुना भाई में दाखिल करी, वहाँ से मेरे को अच्छा हुआ। ये समस्या कितने टाइम से है? 6 महीने से ये समस्या है। पर वो लोग आते सही, पर ऐसे ही सलिए डाल के फिर चले जाते, फिर पीछे भराती है, पर फिर आते नहीं है, कुछ इसका निराकरण नहीं करते। मतलब रहना कितना मुश्किल है? बहुत मुश्किल है रहना। तो बच्चे भी बहुत बीमार हो गए हैं, स्कूल में जा नहीं सकते, बहुत पानी निकलता है। विस्तार के काउंसिलर को किसको जान की थी है? हाँ बहुत सारी करी, सब कुछ जान करी, पर कोई आता नहीं है। आते ज कहाँ है तो લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના હરણી સ્થિત આવાસ યોજનામાં એક વિધર્મીને મકાન ફાળવવામાં આવતા સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા કોર્પોરેશન દ્વારા મોટનાથ રેસિડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના હોદ્દેદારો તેમજ રહીશોને અજાણ રાખીને સોસાયટીમાં એક મકાન વિધર્મીને ફાળવવામાં આવ્યું છે.
જેમાં સ્થાનિકો દ્વારા અશાંત ધારામાં સમાવિષ્ટ હોવા છતાં સોસાયટીના તમામ 461 મકાનો હિન્દુના હોવા છતાં તેમજ સમગ્ર વિસ્તારમાં એક પણ વિધર્મીનું મકાન ન હોવા છતાં આ આવાસોમાં એક મકાન ખોટી રીતે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મેળાપીપણામાં વિધર્મીને ફાળવવામાં આવ્યું છે, જે અંગે રાજ્યપાલ સહિત રાજ્ય સરકાર તેમજ વડોદરાના અધિકારીઓ અને હોદ્દેદારોને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં વિધર્મી દ્વારા સોસાયટીના હોદ્દેદારો પાસે દબાણ લાવી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવી રહી છે, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અહીંયા મોટનાથ આખો એરિયા એવો છે કે જે અશાંતધારા હેઠળ આવે છે, જેમાં અમારા આખા મોટનાથ રેસિડેન્સીના 12 ટાવરમાંથી ફક્ત કે 204 નંબરનું મકાન એવું છે જે લઘુમતી કોમના અસીમને ફાળવવામાં આવ્યું છે. હવે અશાંતધારા હેઠળ આવતો વિસ્તાર હોય તો એને કેમ કરીને ફાળવવામાં આવ્યું એક બહુ મોટો પ્રશ્ન છે. બીજું, અશાંતધારા હેઠળ આવતો એટલે અહીંના લોકો, અમે જે લોકોએ મકાનો લીધા છે એવું વિચારીને લીધા કે ભાઈ અમે શાંતિથી રહીશું, બરાબર છે. અને અમારી એવી માગણી છે કે જો આને એકને જો મકાન ફાળવવામાં આવે તો એમને, અમે એવું નથી કહેતા કે એને મકાન ના આપવામાં આવે, અને મકાન આપો પણ એમના વિસ્તારમાં આપો, તો જેથી કરીને લોકો શાંતિથી રહી શકે, અમે પણ શાંતિથી રહી શકીએ. અને મને એક સવાલ એવો થાય છે, અમારા આખા રેસિડેન્સીનો એક પ્રશ્ન એવો છે કે શું અશાંતધારા હેઠળ આવતો આ જે વિસ્તાર છે તો કોર્પોરેશનને નહીં ખબર હોય, અને આટલા બધી રજૂઆતો કરવા છતાં પણ, અમને બાંહેધરી આપવા છતાં પણ એમનું જે મકાન છે ટ્રાન્સફર નથી કરવામાં આવ્યું, તો શું એમને કોઈ દાબ દબાણ આપવામાં આવે છે, ઉપરથી કોઈ એવું કંઈ પ્રેશર આપવામાં આવે છે, કંઈ ખબર અમને ખબર નથી પડતી. અમે એવું ઈચ્છીએ છીએ આખા મોટનાથ રેસિડેન્સી હરણી એરિયાના લોકો કે એમને એમના વિસ્તારમાં મકાન ટ્રાન્સફર કરી આપવામાં આવે અથવા નવું ફાળવવામાં આપે, અને અહીંયાથી એમનું મકાન કેન્સલ કરવામાં આવે, જેથી કરીને અમે લોકો શાંતિથી રહી શકીએ. મને જ્યારે અમે લોકોએ ફોર્મ ભર્યા ત્યારે અમને એવું હતું કે આ અશાંતધારા હેઠળ આવેલો વિસ્તાર છે તો અમે શાંતિથી રહી શકીશું. હવે એમાં જો એક જ મકાન વિધર્મીને ફાળવવામાં આવતું હોય તો જે ફાળવનાર ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનો, કોર્પોરેશન હોય કે મકાન વાળો એ ડિપાર્ટમેન્ટ હોય, તો શું એ લોકોએ કોઈ મિલીભગત કરીને કંઈ કર્યું છે કે કોઈના ઉપરથી કોઈ પ્રેશરમાં આવીને આ કાર્ય કર્યું છે, અશાંતધારાનો ભંગ કર્યો છે? અમને એવું લાગે છે કે કોઈના દાબ દબાણમાં આવીને કદાચ કર્યું હોય એવું લાગે છે. પણ ભલે થઈ ગયું, હવે અમે ઈચ્છીએ છીએ કે એમને મકાન ભલે ને ફાળવો, પણ એમના એરિયામાં ફાળવો તો વધારે સારું. અને અમે જો નહીં થાય એવું તો અમે વધારે ઉગ્રપણે એનો વિરોધ કરીશું, અને આગળ ગાંધીનગર, દિલ્હી, જ્યાં જવાનું થાય ત્યાં અમે જઈશું, એવી અમારી માંગણી છે. વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે. આ વિસ્તાર હિન્દુઓનો વિસ્તાર છે, અને આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા મુખ્યમંત્રી આવાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. અને આ મુખ્યમંત્રી આવાસ યોજના જે છે 3 જગ્યાએ છે, અને જે નિયમો છે કે હિન્દુઓના વિસ્તારમાં લઘુમતીઓને આવાસ ફાળવવું ન જોઈએ, પરંતુ છેલ્લા 5-6 વર્ષથી અહીંયા એક લઘુમતીઓને આવાસ ફાળવવામાં આવ્યું છે. એનો વિરોધ વારંવાર કરવામાં આવ્યો છે, અરજીઓ આપવામાં આવી છે, પરંતુ આ મકાન વડોદરા મહાનગરપાલિકા રદ કરતું નથી. વડોદરા મહાનગરપાલિકાનો પોતાનો નિયમ છે કે લઘુમતીઓને લઘુમતી વિસ્તાર કે તાંદલજા છે, અકોટા છે, આ બાજુ આવાસો ફાળવવાના છે, પરંતુ હિન્દુ વિસ્તારમાં આવાસ જે ફાળીને હિન્દુઓની લાગણીઓ સાથે ચેડા કરવાનું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, રાજકારણીઓ અને સત્તાધીશો કરી રહ્યા છે. આમાં ક્યાંક કોઈ મોટું માથું છે તે પણ અહીંયા અમને દેખાઈ આવે છે. જો આ આવાસ વહેલામાં વહેલી તકે રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો છે, ધારાસભ્યો છે, સાંસદો છે, વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી છે, આ તમામનો અમે ઘેરાવો કરીશું. અને ત્યારબાદ પણ નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબને ઓફિસમાં જઈને પણ એમનો ઘેરાવો કરીને આ આવાસ રદ થાય તેવા પ્રયાસ કરીશું.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં પૂરપાટ દોડતી સ્કોર્પિયો કારના ચાલકે ચાલવા માટે નીકળેલા દંપતીને અડફેટમાં લેતા દંપતી પૈકી પત્નીનું ઘટના સ્થળ પર જ મોત થયું છે, જ્યારે પતિને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સ્કોર્પિયો કારના ચાલકે ચાલવા માટે નીકળેલા દંપતીને અડફેટમાં લીધા હતા. કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પતિને હાથ, પગ અને પાસળીઓના ભાગે ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સમા પોલીસ દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. એક તરફ મોસમનો પહેલો વરસાદ પડતા જ લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો, તો બીજી તરફ અકોટા ગામમાં ભારે વરસાદ અને પવન વચ્ચે વીજળી પડતા એક આધેડનું મોત થયું હતું. ભારે પવન અને વરસાદ વચ્ચે વીજળીના કડાકા ભડાકાને કારણે નાના બાળકો ભયભીત થયા હતા. સાથે જ અનેક સ્થળે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ત્યારે અકોટા ગામમાં આવેલા ખુલ્લા મેદાનમાં અચાનક જ વીજળી પડતા એક આધેડ વયના પુરુષનું મોત થયું હતું. અકોટા ગામમાં આવેલા ખુલ્લા મેદાન પાસે રહેતા શંકરભાઈ મારવાડી વરસતા વરસાદની મજા માણવા માટે ખુલ્લા મેદાનમાં ગયા હતા, પરંતુ અચાનક જ વીજળી પડતા તેમનું કરુણ મોત થયું હતું. મોતને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો તાત્કાલિક જ તેમને 108 મારફતે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. અકોટા અમારા પાછળ ત્યાં મેદાન છે, મેદાનમાં બેસવા ગયા હતા, વરસાદ પડ્યો ને વીજળી પડી એમાં આવું થયું. શંકરભાઈ સોમાભાઈ મારવાડી. SSGમાં લાયા છે, પોસ્ટમોર્ટમ કરવાનું છે. જોઈએ છે હવે શું છે. જયેશ શંકરભાઈ. આ મારા કાકા છે અને પાછળ વાડીમાં ગયા હતા અને એ ત્યાંથી રિટર્ન થતા હતા અને એમની જોડે એક લેડીઝ પણ હતા બીજા. હવે વીજળી પડી એમાં મારા કાકાને વધારે ડેમેજ થયું છે અને પેલા લેડીઝને થોડુંક ડેમેજ થયું. તો એ તો ઘરે જ છે અત્યારે, પણ મારા કાકાને એક્સપાયર થઈ ગયા છે, ડેથ થઈ ગઈ છે. મારવાડી શંકરભાઈ, મારવાડી શંકરભાઈ સોમાભાઈ. આ અકોટાની પાછળ છે, અકોટા ગામની પાછળ રેલવે પાસે વાડી આવેલી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે શહેર શાળા સંચાલક મંડળમાં રોષ ફેલાયેલો છે. પાલિકા અને ફાયર વિભાગ સામે રોષ ઠાલવી કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બિનજરૂરી દસ્તાવેજોના તાત્કાલિક ઉઘરાણી થતી હોવાના તેમજ પાલિકાની ટીમો દ્વારા શાળા સંચાલકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તનના આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારે શાળાઓને થોડો સમય આપવાની માંગ કરવામાં આવી છે. बड़ोदरा प्री स्कूल एसोसिएशन से हैं. हम यहाँ मिलने आए थे सर से अपने
विचारों को व्यक्त करने के लिए। हमारा प्री स्कूल जो है वो मैक्सिमम बंगलोज़ में चलती है, बड़ौदा की जितनी भी प्री स्कूल्स है। हमारे सारे प्री स्कूल्स में हमने फायर कंप्लायंस अच्छी तरीके से पूरी कर रखी है। एकेडमिक ईयर भी हमारा शुरू हो गया है। स्कूल के अलावा हमारी डे केयर भी चलती है। हमारी दरखास्त बस इतनी है कि हमें BU सर्टिफिकेट के लिए थोड़ा सा समय दिया जाए, कम से कम 1 साल का। अभी 1 साल के अंतराल हम वो भी कंप्लाइंट करने के लिए तैयार हैं, लेकिन तुरंत में ये करना पॉसिबल नहीं है। हमने सर से प्री स्कूल एसोसिएशन द्वारा यही रिक्वेस्ट की है कि सर हमें थोड़ा समय दो ताकि हम इस पे काम कर सकें, जो आपकी सारी चीज़ें हैं उसको कंप्लाइंट कर सके। फायर NOC तो सभी जगह है। बच्चों की देख रेख एक प्री स्कूल में जितनी अच्छी सी होती है उतनी फॉर्मल स्कूल में क्लास 1 से होती है। 3 साल के बच्चे के लिए ये स्कूल खोली जाती है, रेसिडेंशियल एरिया में खोली जाती है। जो पेरेंट वर्किंग हैं उनके बच्चे डे केयर में रहते हैं, उनके लिए ये खोली जाती है। तो ये बहुत ज़रूरी है। इन सारी चीज़ों को ध्यान में रखकर हमें कुछ ऐसा सोल्यूशन दें कि हमें BU में थोड़ी राहत मिल सके। तो वडोदरा प्री स्कूल एसोसिएशन हम इसी के लिए सर से मिलने आए थे और सर बहुत अच्छे से हमें सुना है, समझा है। उन्होंने बोला है कि वो आगे इस पर विचार करेंगे और ऊपर तक हमारी बात रखेंगे। અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલકતનો રોડ સાઇડનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વડોદરામાં ગત રોજથી જ મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. પ્રથમ એન્ટ્રીમાં જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, હોર્ડિંગ સુધી પડવાના બનાવ બન્યા હતા. જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત થયું છે તો એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. તો ભાયલીમાં વીજળીને કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો હતો. ત્યારે હવે જૂની જર્જરિત ઇમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજી આવી મિલકતોને ઉતારી લેવામાં નહીં આવતા મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. વડોદરાના વારસિયા વિસ્તારમાં વર્ષો જૂની એક મિલકતનો રોડ સાઇડનો એક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી, જેમાં ભાવ શિંદેનું મંદિર આવેલું છે, જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો. આ અંગે માહિતી આપતા સ્થાનિક બાબુભાઈએ જણાવ્યું હતું કે વર્ષો જૂની આ જૂની હવેલી છે, જેમાં ભાવ શિંદેનું ઐતિહાસિક મંદિર આવેલું છે. અહીં 3 થી 4 પરિવારો રહે છે, પણ હાલમાં આ મિલકત પડતરરૂપ છે. 3 થી 4 પરિવારો ભાડુઆત રહે છે, જો કે તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે અને હાલમાં 4 થી 5 વ્યક્તિઓ રહે છે. હજી આ મિલકતનો કબજો કોઈને સોંપવામાં આવ્યો નથી. ત્યારે સવારે 5:30 આસપાસ રોડ સાઇડનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો.
વહેલી સવારે આ ઘટના બની હતી, જેને લઈને કોઈ જાનહાનિ નથી થઈ. આ સવારે આજે 5:30 વાગ્યાની ઘટના છે. સવારે 5:30 વાગે હું મંદિરનો વાડાનો દરવાજો ખોલવા આવ્યો ત્યારે એકદમ આ ધરાશયી થયો, ઉપરનો સ્લેબ, આગળનો તમામ ભાગ અને ભાગની ધરાશયી થયો. ત્યાં એક અપંગની વિસેવસળની લારી છે, એ બાલ બચી ગયો, હું પણ બચી ગયો. આ વાડો 250 વર્ષ જૂનો છે અને આ વાડાના માલિક છે ભાવ શિંદે, જે મલ્હારરાવ ગાયકવાડના સ્ટેટમાં ખજાનજી હતા, એમને પોતે બનાવેલો છે, એમના પોતાના પૈસાથી બનાવેલો છે. અને જ્યારે આ વાડો વેચાઈ ગયો આજથી 27 વર્ષ પહેલાં, ત્યારે ભાડવતને અને બિલ્ડરને મુલાકાત થઈ, એને નોટિસ મોકલ્યા કે મેં વાડો ખરીદ્યો છે. ત્યારે આ લોકોએ વિરોધ કર્યો. કેસ ચાલીને 27 વર્ષ થઈ ગયા. પછી સ્ટે લીધો છે અને સ્ટે લીધા પછી જ્યારે કોર્પોરેશનનું ડિમોલેશન અહીં ચાલવાનું શરૂ થયું હતું, એના આગલા દિવસે આ લોકોએ આ જે ધરાશયી ઇમારત થઈ છે એના ઉપરનો ભાગ તોડીને વેચી નાખ્યો. જ્યારે કોર્ટે આ મિલકત પર સ્ટે આપેલો છે કે બિલ્ડરને ભાડવત કોઈ આ વસ્તુ તોડે નહીં અને રિપેરિંગ કરવું હોય તો કોર્ટ કમિશનરની પરમિશન લઈને કરાવવું. છતાં બી આ લોકોએ તોડીને ગેરકાયદેસર, અને તોડનાર બી એ ભાડવત નથી કે કોઈ માલકીનો હક નથી. એ શૈલેષ રમણલાલ સેવક, દિલીપ શાંતારામ સાવત અને એની જોડે અન્ય ભાડવતો, એ લોકોએ મળીને આ કાર્યવાહી કરી. અને એ જો ભૂલનો ભોગ, એમના કરતૂતનો ભોગ આજે કોઈ નિર્દોષ મરી જાત. અને હજી બી અંદરનો ભાગ પડવા જેવો જ છે. એ લોકોને બધાને જાણ કરી છે, હજુ કોઈ પૂછવા નથી આવતા. અને પીઆઈએલ જે માણસે કરેલી છે એ પીઆઈએલમાં એ માણસ એવું દર્શાવે છે, ચંદ્રકાંત નરસિંહરાવ અરગડે, જેમની અત્તરની દુકાન છે માંડવી પાસે, એ ભાઈ કોઈ દિવસ 26 વર્ષમાં જો મંદિરમાં શું છે, મંદિરના શું કાર્યક્રમ ચાલે છે એ બી એમને ખબર નથી. છતાં બી આ લોકોને ઊભા કરીને, જ્યારે એમને બી વારંવાર મેં વકીલને વાત કરી, વકીલ કહે છે બિલ્ડરને બોલાવો, ભાડવતને બોલાવો, અમે લઈ જઈએ છીએ, વકીલ એમનો મળતો નથી. અને આ જે ઘટનાનો ભોગ આના પછી બી બને તો એની જવાબદારી કોની? લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઈને વડોદરા મહાનગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડ્યા હતા. વડોદરામાં ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને પાલિકાના હોદ્દેદારોના કરાતા દાવાઓની પોલ ઉઘાડી પડી ગઈ હતી. વિધિવત વરસાદી આગમન અગાઉ જ પડેલા એક જ ઝાપટામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે સિટી વિસ્તારમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે. ત્યારે ફાયર સેફટી અને એનઓસીના મુદ્દે કેટલીક મિલકતોને સીલ મારવામાં આવ્યું હતું, ત્યારે પ્રી સ્કૂલને પણ સીલ મારવામાં આવી હતી, જેને લઈને પ્રી સ્કૂલના સંચાલકોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગનું તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે કોમર્શિયલ દુકાનો, મોલ, શાળાને ફાયર એનઓસીને લઈને સીલ મારવામાં આવ્યો છે. ત્યારે પાલિકા અને ફાયર વિભાગ તંત્ર દ્વારા પ્રી સ્કૂલોને પણ સીલ કરવામાં આવી છે. ત્યારે વડોદરાના પ્રી સ્કૂલના સંચાલકોએ આજે એકત્રિત થઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. જૂન મહિનાથી શાળાની શરૂઆત થનાર છે, જેને લઈને
થોડા સમયમાં વધારો કરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, જેથી તમામ પ્રકારની ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવી શકવામાં સરળતા રહે। ત્યારે શાળાઓ ચાલુ રહે અને શાળામાં આવનાર બાળકોની દુવિધા ઊભી ન થાય તે માટે પ્રીસ્કૂલના સંચાલકોએ ભેગા થઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। एक्चुअली हमारे वडोदरा में काफ़ी सारे सबके प्री स्कूल्स है। हमारा एक एसोसिएशन है, वडोदरा प्री स्कूल एसोसिएशन। हम लोग मिलके कमिश्नर सर को मिलने आए थे और अपील करने आए थे कि जो डॉक्यूमेंट्स और प्रोसीजर है उसके लिए थोड़ा टाइम मिल जाए। मेनली 2 चीज़ के लिए सर ने हमें बताया था कि एक सेफ्टी पर्पस के लिए हमें फायर एक्सटिंग्विशर्स और एनओसी के लिए, क्योंकि हमारे सारे सेंटर्स जो है मोस्टली ग्राउंड +1 9 मीटर के नीचे है, तो उसमें हमें एनओसी का रिक्वायरमेंट नहीं होता है। बट जो बेसिक बॉटल्स है ABC और CO2 के फायर एक्सटिंग्विशर्स वो हमने लगा दिए हैं, वो सब हमने कर दिया है। सेकेंड है जो BU है, बिल्डिंग यूटिलाइजेशन, वो थोड़ा लेंदी प्रोसेस है क्योंकि उसमें मकान मालिक पेपर वर्क थोड़ा ज़्यादा है, तो उसके लिए हम थोड़ा टाइम मांगने आए थे सर के पास। कौन से विस्तार से? ये पूरे बड़ौदा के हैं। बड़ौदा में अप्रॉक्स 350 to 400 प्री स्कूल्स है, तो ये सारे प्री स्कूल ओनर्स है जितने भी हम लोग सब आए हैं मिलके। रजूआत अपील यही किया है कि हमको थोड़ा टाइम मिल जाए और खोलने दिया जाए फायर सेफ्टी के बेसिस पे। जो BU का है वो हम प्रोसीजर कर रहे हैं। वैसे बायदारी क्या दी? बायदारी हमने दिया है कि जो हमने CO2 और ABC के बॉटल्स है वो हमने लगा दिए हैं, सेफ्टी मेजर्स हमने सारे कर दिए हैं, तो इसके बेसिस पे हम लोग जो है वो रिस्पॉन्सिबिलिटी लेते हैं इस तरीके से, और हमने वो उस तरीके बायदारी। એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 14 ખાતે આવેલ ખારીવાવ રોડ ઉપર ભૂવો આકાર પામતા તંત્રની પોલ ઉઘાડી પડી હતી। વડોદરામાં ગતરોજ મેઘરાજાની પધરામણી થઈ ગઈ ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી તો હોર્ડિંગ પડવાના બનાવો બન્યા હતા। શહેરના અનેક વિસ્તારમાં ભૂવા પડવાનો સિલસિલો પણ યથાવત જોવા મળ્યો હતો। ત્યારે વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખારીવાવ રોડ ઉપર વહેલી સવારે ભૂવો પડ્યો હતો, જેમાં આ રોડ ઉપર પાલિકા દ્વારા 2 મહિના પહેલા જ ગટરની કામગીરી કરવામાં આવી હતી, જેમાં સેવા સદન મેવા સદન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। આ રોડ ઉપર સંખ્યાબંધ વાહનો પસાર થાય છે અને આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો પણ આવેલી છે। જો કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? સાથે પાલિકા દ્વારા આ રોડની વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી। ये समस्या मार्च महीने से शुरू हुई है, जबकि कॉरपोरेशन ने ये रोड लाइन का काम हाथ में लिया था। लगभग 2 महीने से हम सब लोग रावपुरा वासी यहाँ से जो गुज़रते हैं सब ये तकलीफ़ सहन कर रहे हैं, जबकि अभी 15 दिवस भी इसको हुए नहीं है डामरीकरण करके, और एक ही बरसात में यहाँ पे ये जो एक खड्डा नज़र आ रहा है उसके कारण ना तो लोग यहाँ पे गिर रहे हैं, उसका जो एक वॉइस पोल्यूशन होता है हॉर्न बजा के, उसको भी हमको सबको सहना पड़ता है, और यहाँ बहुत ही इस वजह से तकलीफ़ हो रही है। तो ये कामकाज किस लेवल पे हुआ है इसकी तह निकाश ज़रूर करनी चाहिए, ये मेरा नम्र निवेदन है। जो भी ये कॉरपोरेशन के अधिकारी है इसको ज़रूर नज़र करके इसका निवारण कीजिए। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।